એક વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્તને નથી જાણતો તેને તમે કહો કે તને કેન્સર થઈ ગયું છે અને મરવા જઈ રહ્યો છે, તમે તેને કહો છો કે ચર્ચમાં અમારા સાજાપણાનો પ્રોગ્રામ છે, એ કહેશે કે અમે મરવા જઈ રહ્યો છું, કેમ કે તેના ચહેરાની સામેનો પડદો જો હટ્યો નથી, તમારો હટી ગયો છે. તમારા જો શરદી પણ થઈ, તમે કહો છો શરદી જતી રહી ઈસુ ખ્રિસ્તના નામમાં, કેમ કે તમારી આંખોની ઉપરનો પડદો હટી ગયો છે, પણ તેમની આંખોનો પડદો જો હટ્યો નથી. પણ હજુ પણ તેઓ બીમાર, દુનિયાની જેમ વિચારી રહ્યા. જ્યારે તેઓ બીમાર થાય છે ત્યારે 1.5 લાખ ગોળીઓ ખાય છે અને તમે બીમાર પડતા નથી. અને જો ભૂલથી થઈ જાઓ, તમે ઈસુ ખ્રિસ્તના નામમાં એ માથાનો દુખાવાને ભગાવવા માટે ઉભા રહો. હાલેલુયા. કેમ? કેમ કે તમારી આંખોનો પડદો હટી ચૂક્યો છે. તો ન કહો કે પાછો મને કેવી રીતે ખ્યાલ આવે કે મારી સાથે કંઈ થયું છે. મેં કહું કે તમે જોઈ લો, હવે તમારા વિચાર બદલાઈ ગયા હશે. હવે તમે એમની જેમ વિચારતો નથી. જો તમે અમીર બનવા માંગો છો તો પહેલા તમારી પાસે સમૃદ્ધિના વિચાર હોવા જોઈએ. જો તમારી પાસે સમૃદ્ધિના વિચાર નથી તો કદી પણ પૈસા તમારી પાસે નહીં આવે. એ જ કારણ છે કે તમારે બોલવું પડશે કે આખી દુનિયા મારી છે, આખી દુનિયા મારી છે, આખી દુનિયા મારી છે. અને જ્યારે તમને આપવા માટેનું કહેવામાં આવે તો તમે હા કે ફરી આવી ગયા માંગવા માટે. હમણાં તો તમે કહ્યું તો આખી દુનિયા મારી છે. ઘણા લોકો સાથે આ થાય છે. તેમને નથી સમજમાં આવતું કે તેઓ કેમ ગરીબ છે, કેમ કે તેમની પાસે જે વિચાર છે ગરીબીના છે, સમૃદ્ધિના નથી. એ જ કારણ છે કે તેઓ સમૃદ્ધિની વાતોને ખેંચી નથી શકતા. તેઓ સમૃદ્ધિની વસ્તુને તેઓ પોતાની પાસે ખેંચી નથી શકતા. કારની જગ્યાએ શું મળવાની છે? સાયકલ. પ્રેઝ ધ લોર્ડ. સાચું કહી રહ્યો છું. જો તમારે કોઈને ગિફ્ટ આપવાની હોય અને એ એવા એરિયામાં રહેતો હોય જ્યાં સાયકલ પણ ચોરી થઈ જતી હોય, તો તમે મોટરસાયકલ આપશો? મને નથી ખબર તમે ગરીબ છો, કેમ કે જો મને ખબર હોત કે તમે ગરીબ છો તો હું તમારી સાથે વાત ન કરું. મને ખ્યાલ છે કે ઈસુ ખ્રિસ્ત ગરીબ થયા જેથી તમે અમીર થઈ જાઓ. હાલેલુયા. મને નથી ખબર કે તમે ગરીબ છો. પ્રેઝ ધ લોર્ડ. બોલી શકો છો મહિમા, મહિમા. ધન્યવાદ આપે છે પ્રભુ તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે, તમારા જ્ઞાન માટે, તમારી સમજ માટે. ધન્યવાદ તમારા આત્માની ઉપસ્થિતિ માટે અમારા જીવનોમાં. ધન્યવાદ લખેલા વચન બાઇબલ માટે. ધન્યવાદ આપે છે પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. એ સેવા જે તમે અમારા હાથમાં સોંપી છે, આભાર માની છે પ્રભુ. આ સમય માટે જે તમે અમને આપ્યો છે, જેથી અમે તમારા વચનો દ્વારા શીખીએ ને આગળ વધીએ. અમે કહીએ છીએ કે પ્રભુ અમારી સમજની આંખો ખુલ્લી છે અને આ પ્રાર્થનાને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. વાવ. અને સ્માઇલ કરીને સ્વાગત કરી શકો છો. કહો સ્વાગત છે તમારું. બોલો હું મહાનતા માટે જન્મ્યો છું. હું મહાનતા માટે જન્મ્યો છું. ન કહો કે પાસ્ટર હું ચર્ચમાં નહીં આવું કેમ કે હું 2 કલાક નથી બેસી શકતો. તમે ખોટી જગ્યાએ જોઈ રહ્યા છો. તમે તમારી બીમારીને જોઈ રહ્યા છો, જ્યારે તમારે વચનોથી જોવાનું તમારા સાજાપણાને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કે હું સાજો છું. ન જો કે તમે નથી બેસી શકતા. તમે ખોટી જગ્યા જોઈ રહ્યા છો. તમારે વચનને જોવાનું છે, નહીં કે તમારી પરિસ્થિતિને જોવાની છે. તમારે વચનને જોવાનું છે, નહીં કે ચુનૌતીને જોવાની છે. તમારે તમારી નજર એ ચુનૌતીથી હટાવીને ઈસુ પર લાવવાની છે. ઈસુને જોવાના છે. તમારું કામ છે. પરમેશ્વર ન કહો કે તમે કેટલા બીમાર છો, તમે પોતાને જણાવો કે પરમેશ્વરે તમને સાજા કરી દીધા છે. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? ઘણા લોકો પરમેશ્વરને જઈને જણાવે છે કે જાણે પરમેશ્વરને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. ઓ પ્રભુ જુઓ અમે કેટલા બીમાર છે. પ્રભુ કહેશે કે હું શું કરું? મેં તો કરી દીધું. હવે તમારે જોવાનું છે. મને ન દેખાડો કે તું બીમાર છે, એ જો કે મેં તારી માટે શું કર્યું છે. પ્રભુને ન દેખાડો કે તમારી સ્થિતિ શું છે, એ જુઓ કે પ્રભુએ તમારી સ્થિતિના વિષયમાં શું કર્યું છે. પ્રેઝ ધ લોર્ડ. તમે સ્કૂલમાં જાઓ અને કહો ઓ અમારા છોકરાને બેસવા માટે બેન્ચ નથી, એ તમને કહેશે કે આવીને બતાવો, અને એ તમને આવીને બતાવી દેશે બેન્ચ છે. તમારી બધી આર્ગ્યુમેન્ટ બેકાર થઈ જશે. નહીં થઈ જાય? તમે ફરિયાદ શું કરી હતી કે બાળકોને બેસવા માટે બેન્ચ નથી, અને પ્રિન્સિપલ કહેશે આ છે. જ્યારે તમે કહેશો હું બીમાર છું, પ્રભુ કહેશે આ સાજાપણું છે. પ્રેઝ ધ લોર્ડ. સરળ છે. તમે કહેશો હું ગરીબ છું, એ કહેશે મેં તમને અમીર બનાવી દીધો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તમારું કામ શું છે? જોવાનું.
બાકી બધી વસ્તુઓ પરથી નજર હટાવીને વચનને જોવાનું, જેથી વચન પોતાનું ઓપરેશન તમારી અંદર કરી શકે, પોતાની સેવા તમારી અંદર કરી શકે. આ એક નિયમ છે. આ તમારે પોતાની સાથે કરવું પડશે, કોઈ બીજો તમારી સાથે નહીં કરી શકે. તેણે કહ્યું કે ઈસુની તરફ જોતા રહો, તમે જ છો જે વચનને કરી શકો છો. પોતાની માટે બીજું કોઈ તમારી માટે વચન નહીં જોઈ શકે. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, બીજું કોઈ મારી માટે વચનને નહીં જોઈ શકે. અને શું થશે જ્યારે તમે વચનને જોશો? બીજું કોરિન્થીય પુસ્તક 3 અધ્યાય ને 18મું વચન. પણ આપણે સર્વ ઉઘાડે મૂકી જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. ઉઘાડા મુખનો અર્થ શું છે? તમે ખ્યાલ છે આપણે પ્રાર્થના કરીએ છીએ કે શૈતાને જે પડદો લોકોની આંખોની સામે લગાવ્યો છે એ પડદો હટી જાય. કેટલા લોકો આ પ્રાર્થના આપણે કરીએ છીએ. કેમ? કેમ કે શૈતાન તેમને જણાવે છે કે તમે સારા નથી, તમે ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરી શકતા નથી. મેં તમને કહ્યું હતું કે હું જ્યારે ચર્ચમાં નહોતો આવતો ત્યારે મારા 2 ફ્રેન્ડ્સે મને કહ્યું ચર્ચમાં ચલો, અને પછી ચર્ચમાંથી તેઓ આવતા હતા અને પછી વાતો કરતા હતા. તેઓ ઘાનાના હતા. તેઓ કહેતા હતા કે આજે અમારા ચર્ચમાં એક પાપી આવ્યો અને દરવાજાની અંદર ઘૂસતાની સાથે પાસ્ટરે સૂંઘી લીધો. તો મેં કહ્યું હું તો કદી ચર્ચમાં નથી જવાનો, કેમ કે જો હું ચર્ચમાં જઈશ તો ઘરેથી નીકળતાની સાથે પાસ્ટર મને સૂંઘી લેશે. મેં કહ્યું મારાથી મોટો પાપી કોઈ છે નહીં. તે શું હતો? મારી આંખોની સામે એક પડદો. એ કોણે નાખ્યો હતો? શૈતાને. પણ જ્યારે તમે નવો જન્મ પામી ગયા, હવે એ પડદો તમારા ચહેરા પરથી હટાવી દેવામાં આવ્યો છે. હવે તમારો ચહેરો ખુલી ગયો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્તને નથી જાણતો તેને તમે કહો કે તને કેન્સર થઈ ગયું છે, તે મરવા જઈ રહ્યો છે, અને તમે તેને જઈને કહી પણ રહ્યા છો કે નહીં ચર્ચમાં સાજાવાનો પ્રોગ્રામ છે, ચાલો. એ કહેશે મજાક ના કરું, તો મરવા જઈ રહ્યો છું, કેમ કે તેના ચહેરાની સામેનો પડદો હટ્યો નથી, તમારો હટી ગયો છે. અને તમને શરદી પણ થઈ ગયો, તમે શરદી જતી રહી ઈસુના નામમાં. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તમારી આંખોનો પડદો હટી ગયો છે, પણ તેમની આંખોનો પડદો નથી હટ્યો. કેમ કે હજુ પણ તેઓ દુનિયાની જેમ વિચારી રહ્યા. જ્યારે તેઓ બીમાર થાય છે, 1.5 લાખ ગોળીઓ ખાય છે. તમે બીમાર પડતા નથી, અને જો તમે બીમાર પડી પણ જાઓ ભૂલમાં, તમે તમારા માથાના દુખાવાને ઈસુના નામમાં ભગાવવા માટે તૈયાર રહો છો. કેમ? કેમ કે તમારી આંખોનો પડદો હટી ચૂક્યો છે. તો ન કહો પાસ્ટર મને કેવી રીતે ખ્યાલ આવે મારી સાથે કઈ થયું છે. તમે જોઈ લો, તમારા વિચારો હવે બદલાઈ ગયા છે. તમે એમની જેમ નથી વિચારી રહ્યા. તેઓ એમ નથી વિચારતા જેમ તમે વિચારો છો. તો એ જ કહી રહ્યો છે અહીંયા કે પણ આપણે સર્વ ઉઘાડી મૂકીએ જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. જોઈ રહ્યા છો તમે? આ બદલાવ તરત નહીં થાય, આ ધીરે ધીરે થશે. પડોશીને કહો અંશ. 1 વર્ષનો વ્યક્તિ 1 વર્ષમાં 1 વર્ષનો થશે. કેટલા લોકોને મારી લાઈન સમજમાં આવી? બોલો. 1 વર્ષનો વ્યક્તિ 1 વર્ષમાં જ 1 વર્ષનો થશે. પણ હવે એ પણ નથી કહી શકતા કે આજકાલ બાળક 7 મહિનામાં 8 મહિનામાં પેદા થઈ જાય છે, તો મારું ઉદાહરણ બદલવું પડે છે. બોલો. 1 વર્ષનો વ્યક્તિ 1 વર્ષમાં જ 1 વર્ષનો થશે. હજુ સુધી આ ટેકનોલોજી નથી આવી કે 1 વર્ષનો વ્યક્તિ 9 મહિનામાં 1 વર્ષનો થઈ જાય. આવી છે એવી ટેકનોલોજી? તો આ બદલાવ પણ શું છે? અંશ થઈને આવશે. ન વિચારો કે એક દિવસમાં તમારો આખો દિમાગ બદલાઈ જશે. તમારે સતત જોવું પડશે, સતત જોતું રહેવું પડશે, ત્યાં સુધી તમે પૂરી રીતે બદલાઈ ના જાઓ. પોતાની પર હિંમત ના હારો. તમે અમીર બનવા માંગો છો, સૌથી પહેલા તમારી પાસે સમૃદ્ધિનો વિચાર હોવા પડશે. તમારી પાસે સમૃદ્ધિનો વિચાર નથી તો કદી પણ પૈસા તમારી પાસે નહીં આવે. એ જ કારણ છે કે તમારે બોલવું પડશે કે આખી દુનિયા મારી છે, આખી દુનિયા મારી છે, આખી દુનિયા મારી છે. અને જ્યારે તમને આપવાનું કહેવામાં આવે તો ન કહો કે ફરી આવી ગયા માંગો. હમણાં તો તમે કહ્યું કે આખી દુનિયા મારી છે. ઘણા લોકો સાથે આ થાય છે. તેમને નથી સમજમાં આવતું કે તમે કેમ ગરીબ છે, કેમ કે તેમની પાસે જે વિચાર છે એ ગરીબીના છે, સમૃદ્ધિના નથી. એ જ કારણ છે કે તેઓ સમૃદ્ધિની વાતોને ખેંચી નથી શકતા, સમૃદ્ધિની વસ્તુઓને ખેંચી નથી શકતા. તેમની પાસે વિચાર શેના છે? હું ગરીબ છું, હું લાચાર છું, હું બેકાર છું. તેમની પાસે આ જ વિચાર છે. પ્રેઝ ધ લોર્ડ. હજ કોઈ તમને કાર આપવા પણ માંગે છે તો સાયકલ આપીને જતો રહેશે. ગરીબ વ્યક્તિ છે કાર ક્યાં રાખશે? હસી તો લો. સાચું નથી? તમને ખ્યાલ આવે છે શું કહી રહ્યો છું? તમે કહી રહ્યા છો હું ગરીબ છું, ગરીબ છું. સ્વદૂત પણ કહે છે
આને કઈ ના આપો. હાલેલુયા. એ સારી વસ્તુ પર તમારાથી દૂર રાખે છે. કેમ કે તમે શું કહી દીધું, હું ગરીબ, મારી પાસે કઈ નથી, હું ગરીબ, નહીં પાસે હું નહીં આપી શકું, નહીં પાસે મારી પાસે ખાવા માટે પણ નથી. ઓકે ઓકે ઓકે. કારની જગ્યાએ શું મળશે? સાયકલ. પ્રેઝ ધ લોર્ડ. સાચું કહી રહ્યો છું. જો તમારે પણ કોઈને ગિફ્ટ આપવાની હોય અને એવા એરિયામાં રહેતો જે સાયકલ પણ ચોરી થઈ જતી હોય, તમે મોટરસાયકલ આપશો? તો ઘણા લોકોએ આત્માના સ્તરમાં પોતાની ગરીબીની લાઈનમાં રાખ્યા છે. તેઓ ગરીબીની ગલીમાં રહે છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ હંમેશા ગરીબી માટે બહાના બનાવતા રહે છે. તેઓ કહે છે, પાસ્ટર તમને તો ખબર છે અમે કેટલા ગરીબ છે. મને નથી ખબર. મને નથી ખબર તમે ગરીબ છો. કેમ કે જો મને ખબર હોય કે તમે ગરીબ છો તો મારી સાથે વાત ન કરતો. મને ખ્યાલ છે ઈસુ ખ્રિસ્ત ગરીબ છે, આ જેથી તમે અમીર થઈ જાઓ. હાલેલુયા. મને નથી ખબર તમે ગરીબ છો. કદાચ તમને ના ખબર પણ મને નથી ખબર તમે ગરીબ છો. હા, તમને કહી દઈશ કેમ મને નથી ખબર. તમે કહેશો એમને નથી ખબર, મને ખરેખર નથી ખબર. તમને આગળ બતાવી દઈ. પ્રેઝ ધ લોર્ડ. તો બોલો, અંશ કરીને બદલતા જાય છે. યાકૂબ 1 અધ્યાય 22મું વચન. કેવી રીતે અંશ કરીને બદલતા જાય છે? પણ તમે વચનના પાડનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહીં. કેમ કે જે કોઈ માણસ વચન પાડનાર નથી, માત્ર સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે કે તે પોતે કયો હતો એ તરત ભૂલી જાય છે. એટલા માટે જ બાઇબલ કહે છે કે તારો બદલાવ ક્યારે આવશે? જ્યારે તમે ભૂલશો નહીં. અને બદલાવ કેવી રીતે આવશે? અંશ કરીને. અંશ કરીને. અને ત્યારે જ થશે જ્યારે તમે સતત વચનને જોતા રહો છો. એ જ કારણ છે કે અમે તમને કહીએ છીએ કે તમારી વાસ્તવિકતા સંગ્રહ વાંચો, તમે ટીવી પ્રોગ્રામ જુઓ. એ જ કારણ છે કે અમે તમને કહીએ છીએ કે આત્માઓ જીતો. એ જ કારણ છે કે અમે તમને કહીએ છીએ કે જઈને હીલિંગ સ્ટ્રીમના સેન્ટર બનાવો, કે જેથી તમારી પાસે ગરીબીના વિચારોનો વિચારવાનો સમય ન હોય. તમારી પાસે એ વિચારવાનો સમય ના હોય કે હું લાચાર છું, હું બેકાર છું. તમને સમય જ ના મળે. તમે એટલા થાકી જાઓ કે બસ સૂઈ જાઓ, કે તમે વિચારી ના શકો મારી પાસે પૈસા, તમે વિચારી ના શકો મારી પાસે પૈસા નથી. પ્રેઝ ધ લોર્ડ. તમારી પાસે એ વિચાર આવે જ નહીં. પણ ઘણા લોકો આ કરશે નહીં. ઘણા લોકો શું કરે છે? ઘરે બેસીને વિચારો, હું ગરીબ છું, 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 હું ગરીબ છું. તેઓ આજ વિચારી રહ્યા છે. તેમને કહો કે રજા લઈને એક દિવસ ચર્ચનું કામ કરી લો. નહીં પાસે અમે રજા લઈશું, પૈસા ઓછા થઈ જશે. તમે ગરીબોની જેમ વિચારો છો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું અમીર છું. બોલો, હું અમીર છું. આખી દુનિયા મારી છે. તમને ખ્યાલ છે? તમે એક વાર લાઈન લઈને આખો અઠવાડિયું બોલતા રહો. 8મા દિવસે એના કરતાં તો વધારે પૈસા હશે જેટલા તમે નોર્મલ રીતે કમાયા હશે. જો તમારો માન લો એક અઠવાડિયાની સેલરી 10,000 હતી, આ રીતે બોલવાનું ચાલુ કરી દો તો નેક્સ્ટ અઠવાડિયામાં ઓછામાં ઓછા 11,000 હશે તમારી પાસે. મને ખ્યાલ છે હું શું કહી રહ્યો છું. મને ખ્યાલ છે હું શું કહી રહ્યો છું. આ વસ્તુ કામ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો તમારું કામ શું છે? જોતા રહેવાનું. પડોશીને કહો જોતા રહો. કોને જોતા રહેવાનું? વચનને. બાકી વસ્તુમાંથી નજર હટાવીને. પ્રેઝ ધ લોર્ડ. ધ્યાન રાખજો, બાકી વસ્તુથી નજર હટાવવાની છે. તમારે વચનને જોતા રહેવાનું છે. આ નિયમ છે. જુઓ અને જીવો. અને જે જોશે એ જીવશે. એ જ કારણ છે મેં તમને શરૂઆતમાં કહ્યું, જો તમે નહીં જોશો તો તમે જીવશો નહીં. હું તમારી માટે જોઈ શકતો નથી. એ જ કારણ છે કે ચર્ચમાં કેટલાક લોકો અમીર હોય છે, કેટલાક લોકો ગરીબ હોય છે. કેમ? કેટલા લોકો છે જોતા છે અને બાકી લોકો નથી જોઈ રહ્યા. તેઓ ખોટી જગ્યાએ જોઈ રહ્યા છે. તેમને કહો સેન્ટર બનાવેલો, મેં કહે છે નહીં પાસ્ટર અમે નહીં બનાવીએ. ઓ બોય, તમને નથી ખબર તમે શું કરી રહ્યા છો. તમે તમારી આંખોની સામે પોતે એક પડદો લગાવી દીધો છે. અમે તો હટાવી દીધો હતો, પરમેશ્વરે હટાવી દીધો હતો. તમે નવા જન્મ્યા છો. કેમ એ પડદાને વારંવાર તમારી આંખોની સામે લાવો છો અને પોતાના તેજને ઓછું કરી દો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલા લોકો છે પડોશીને જોતા રહો. કોને જોતા રહો? કેવી રીતે જુઓ? બાકી વસ્તુઓથી નજર હટાવીને. કોઈ તમને આવીને કહે ઘણી ગરીબી છે, તમે આવીને કહો નહીં અમીરી છે. કોઈ તમને આવીને કહે પાણીની અછત, તમે કહો પાણી ઘણું છે. તમે જોઈ જ નથી રહ્યા જે તો તમને જણાવવા માંગે છે.
તમે શું જોઈ રહ્યા છો? જે વચન કહી રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો એક ઇમ્પોર્ટન્ટ તમને બતાવું છું. ગીત શાસ્ત્ર 119 105. મારા પગોને સારું તમારું વચન દીવારૂપ. અહીંયા આગળ જે આ વચન છે, શબ્દ યુઝ કર્યો છે દીવારૂપ, દીપક, એ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. જો તમે આને બરાબર કોન્ટેક્સમાં વાંચશો, ત્યાં આગળ એકચ્યુઅલી શબ્દ હોવો જોઈએ લાલટેન. તમને ખ્યાલ છે લાલટેન? લાલટેન જોયું છે? આ નવી જનરેશન પેઢી એક ખબર નહીં લાલટેન જોઈ છે કે નથી જોઈ. તેમણે શું જોયું છે? ફોનની લાઇટ. લાલટેન કોને ખ્યાલ છે? લાલટેન કેટલા લોકોને ખ્યાલ છે? ગામડામાં જેવો લઈને ચાલે છે, કેટલા લોકોને ખ્યાલ છે? ખ્યાલ છે તમને? કે હું તમને જણાવું છું. અહીંયા આવશો, અહીંયા જ રહેજો. હવે જો લાલટેન કેવું હતું. હવે જો લાલટેન કેવું હતું. અહીંયા હું છું, શું લઈને જઈ રહ્યો છું? લાલટેન. આવતા રહો, આવતા રહો. અરે બોલો, કેમ છો? જ્યારે અમને કોઈ મળતું રસ્તામાં, કેમ છો? અમે લાલટેન ઉપર કરીને જોતા હતા કોણ બોલી રહ્યું છે. સાચું છે કે નહીં? બોલી રહ્યો તો અમે માનવા તૈયાર નતા કે આ માણસ એ જ છે કે જે અમે વિચારી રહ્યા છે. આ કોઈ બીજું હોઈ શકે છે. તો અમે વચ્ચે શું લાવતા હતા? લાલટેન. કે લાલટેનમાં બરાબર જોઈ લો કે જે અમે સમજી રહ્યા છીએ એ જ બોલી રહ્યા છે કે નહીં. કેમ કે આ કોઈ અજાણ્યો હોઈ શકે છે. અને આ જ બાઇબલ કહી રહ્યું છે. એ જ અહીંયા બાઇબલ કહે છે મારા પગોને સારે તમારું વચન દીવારૂપ છે. જ્યારે તમે બીમાર હો છો શરીરમાં, તમે લાલટેન લઈને જુઓ છો, નહીં નહીં હું તો સાજો છું. હાલેલુયા. જ્યારે દુનિયા તમને કહે છે કે તમે ગરીબ છો, તમે લાલટેન લઈને જુઓ છો કે નહીં આખી દુનિયા મારી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સમજમાં આવી રહ્યો તમે? તમે હંમેશા વચનને જુઓ છો અને વચન દ્વારા જુઓ છો. પ્રેઝ ધ લોર્ડ. સમજમાં આવી ગયું તમને? વચનને જુઓ છો અને વચન દ્વારા જુઓ છો. અહીંયા જે શબ્દ છે ને ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. કે દીપક તમને સમજમાં નહીં આવે એકચ્યુઅલી શું કહેવા માંગે છે. કે તારું વચન મારા પગોને સારું લાલટેન છે અને મારા માર્ગને સારા અજવાળા રૂપ છે. એ કહી રહ્યો છે લાલટેન આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. બધાને ખ્યાલ છે લાલટેન કેવી રીતે ઉપયોગ થાય છે. ખોટું તો નથી કર્યું. લાલટેન એવી રીતે જ ઉપયોગ થતો હતો. તમે જઈ રહ્યા છો, ઓ રામુ કેમ છો? ઓ કોણ? શામુ? અચ્છા હા શામુ. તમારે બધી વસ્તુ લાલટેન દ્વારા જોવાની હતી. જ્યાં સુધી તમે લાલટેનમાં ન જોઈ લીધું, તમે માન્યું નહીં જે તમને સંભળાવવામાં આવી રહ્યું હતું એ સાચું છે. કેમ કે તમારી આદત શું હતી? લાલટેનમાં જોવાની. આજ તે કહી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે તમે જીવનમાં જીવી રહ્યા છો, જુઓ અને જીવો. પડોશીને કહો જુઓ અને જીવો. જુઓ અને જીવો. કોને જુઓ? વચનને જુઓ અને વચનને દ્વારા જુઓ. એ જ કારણથી તમને વચન ખબર હોવી જોઈએ કે કોઈ તમને દગો ના આપી દે. ઘણા લોકો દગો ખાઈ ગયા છે કે તેઓ ગરીબ છે. ઘણા લોકો દગો ખાઈ ગયા છે કે તેઓ બીમાર છે. અને વિશેષ રૂપે ખ્રિસ્તીઓ તેઓ દગો ખાઈને બેઠા છે. ઓ અમે તો ગરીબ છે. કોણે કહ્યું તમે ગરીબ છો? શું તમે વચનનું લાલટેન સળગાવ્યું? તમે તમારી નોકરીથી, તમારા બેંક એકાઉન્ટથી પોતાને જોઈ રહ્યા છો. જો તમારે પોતાને જોવાના હોય તો શેના દ્વારા જુઓ? વચનના લાલટેન દ્વારા. અને જે દેખાય એને સાચું માનો. કેમ કે બાઇબલ કહે છે કે જે વસ્તુ દેખાય છે કે ક્ષણભર માટે છે, પણ જે વસ્તુ દેખાતી નથી તે હંમેશાની છે. પ્રેઝ ધ લોર્ડ. તો બુદ્ધિમાન બની જાઓ. પડોશીને કહો બુદ્ધિમાન. બોલો ખ્રિસ્તી મારી બુદ્ધિ છે. તો જ્યારે તમને લાગે કે હું મૂર્ખ છું, તમે કહો નહીં, વચન કહે છે હું બુદ્ધિમાન છું. તમે પોતાને લાલટેન દ્વારા જુઓ છો. તમારી સામે જ્યારે મુશ્કેલ કામ છે કરવા માટે, નહીં કહો કે ઓ આપણાથી તો નહીં થાય, માથાની ઉપર બાઉન્સર જઈ રહ્યું છે. ન કહો. હું નથી કહેતો કે મારા માથા ઉપર બાઉન્સર જેવું છે. મેં એ શબ્દ મારી વોકેબ્યુલરમાંથી નીકાળી દીધું છે. હું જોકમાં બી નથી કહેતો. કેમ કે તમે કંઈ પણ બોલો હું સમજવા માટે યોગ્ય છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો તમે કંઈ પણ કહો, મારી પાસે શું છે? પોતાની લાલટેન છે. અને મને ભરોસો શેની પર છે? મારા લાલટેનમાં અને તેના તેલમાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે કહો નહીં મારી લાલટેનથી જોઈ લો. શું ખબર તેને પોતાની લાલટેનમાં કંઈ લફડું કર્યું હોય અને ગુલાબી લીલું દેખાય. હવે હું શું કરું? કેટલા લોકોને ખ્યાલ છે? તમે દુનિયાને જુઓ શેના દ્વારા? પોતાની લાલટેનથી. તેમની લાલટેન તમને દગો આપવા માટે છે
અને પરમેશ્વરની લાલટેન તમને એ દગાથી બચાવવા માટે અને સીધા રસ્તા પર ચલાવવા માટે છે. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તો દગો ના ખાશો. છેલ્લી વસ્તુ, ચમત્કાર. પડોશીને કહો ચમત્કાર. બધાને ચમત્કાર જોઈએ છે, નથી જોતા? કેટલા લોકોને ચમત્કાર જોઈએ છે? ચમત્કારથી સરળ કંઈ પણ, પડોશીને કહો ચમત્કારથી સરળ કંઈ પણ નથી. તો કહો છો હે, ચમત્કાર માટે તો કેટલી મહેનત કરવી પડે છે. જેને તરતા નથી આવડતું મહેનત કરે છે. જેને તરતા ન આવડતું હોય પાણીમાં શું કરે? પણ જેને તરતા આવડતું હોય પાણીમાં શું કરે? મહેનત કરે કે મજા લે છે? પૂછી રહ્યો છું. જેને નથી ખબર ચમત્કાર માટે શું કરે છે, ચમત્કાર માટે મહેનત, એના પછી પણ ડૂબી જાય છે. કેમ કે જેને તરતા નથી આવડતું મહેનત પછી શું થઈ જાય છે? આવું ઘણા લોકો સાથે થાય છે. ઓ પાસ્ટર, મારે એક ચમત્કાર જોઈએ છે, હું ઘણી મહેનત કરી રહ્યો છું. મેં કહ્યું તો નહીં થાય. આ ચમત્કાર મહેનતથી નથી આવતો. હું તમને જણાવી દઉં. યોહાન 2 અધ્યાય 4 વચન. તમને આ વાર્તા ખબર છે? ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યો અને તેની માં કાનાના એક ગામમાં લગ્નમાં ગયા હતા. યાદ છે તમને? અને ત્યાં દ્રાક્ષરસ પૂરો થઈ ગયો અને ઈસુની માં ઈસુ પાસે આવી અને તેને કહ્યું કે આ લોકોનો દ્રાક્ષરસ ખૂટી ગયો છે. ઈસુએ તેને કહ્યું, ભાઈ, મારે ને તમારે શું? મારો સમય હજી આવ્યો નથી. તો ઈસુ ખ્રિસ્તે તેને શું કહ્યું કે હજુ મારો સમય નથી આવ્યો? તું મને કેમ કહી રહી છે દ્રાક્ષરસ બનાવવા માટે? કેટલા લોકોને ખ્યાલ છે આ વાર્તા? એણે કહ્યું કે મારો તો આવ્યો છું, અને જેને કંઈ કહું તે પોતાના પુત્ર પાસે આવી. ઈસુએ કહ્યું કે ભાઈ, મારે તારેથી શું કામ? હજુ મારો સમય નથી આવ્યો. અને આગલું જે વચન છે ધ્યાનથી જુઓ, અને પછી તમને ખ્યાલ આવશે કે ચમત્કાર કેટલો સરળ હોય છે. બરાબર છે? તેમની માતા ચાકરોને કહે છે, જે કંઈ તે તમને કહે તે કરો. પ્રેઝ ધ લોર્ડ. ચમત્કાર એટલો સરળ છે. એ કરવાનું શરૂ કરી દો જે પરમેશ્વર તમને કહે છે કરવા માટે, અને ત્યાં શું થશે? ચમત્કાર. પ્રેઝ ધ લોર્ડ. ચમત્કાર માટે મહેનત નથી કરવાની. ચમત્કાર માટે શું કરવાનું છે? જે તમને કરવા માટે કહે. લખેલું છે, તેની માતાએ સેવકોને કહ્યું, જે કંઈ તે તમને કહે કરો. તમારી પાસે 4 લાખ રૂપિયા છે, તમને 10 લાખ જોઈએ છે, અને તમે પ્રાર્થના કરી રહ્યા છો, અને પરમેશ્વર કે 4 લાખ આપી દો. તમે કહો છો 4 લાખ આપી દો, મારે 6 લાખ બીજા જોઈતા હતા. જે તે કહે કરો. આ વસ્તુને તમે તમારા દિમાગથી સમજી નહીં શકો. આ વસ્તુ તમે આત્માથી કરી શકશો. તમારે પોતાને શિક્ષિત કરવા પડશે કે તમે એ કરો કે જે તમને કરવા માટે કહેવામાં આવ્યું છે, અને ત્યારે તમારી પાસે શું હશે? એક ચમત્કાર. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરને ખ્યાલ તમારો રસ્તો ક્યાંથી જવાનો છે. કદાચ એ વસ્તુઓ દ્વારા તમને તૈયાર કરી રહ્યો છો પોતાનો અવાજ સંભળાવવા માટે, કે જેથી તમને મોટી વસ્તુ બતાવે એ દિવસ તમે કરી શકો. જે દિવસ તમને મોટી વસ્તુ કે, જો તમે નાની વસ્તુમાં ટ્રેન નથી કર્યા, એ તમને મોટી વસ્તુ નહીં કહી શકે. જો તમે તમારા બાળકને પેન પકડવા માટે ટ્રેન નથી કર્યો, તો તમે તેને કાચનો ગ્લાસ નથી પકડાવવાના. તો તમે પહેલા એને પેનથી ટ્રેન કરશો, પ્લાસ્ટિકથી ટ્રેન કરશો, સ્ટીલના ગ્લાસથી ટ્રેન કરશો. પછી તમે એક દિવસ કહેશો, હા, હવે એ સંભાળી શકશે કાચનો ગ્લાસ. ઘણી વાર તમે કહેશો ઘણું નાનું છે, આ તમારી ટ્રેનિંગ છે. જો તમે અહીંયાથી શરૂઆત નહીં કરો તો ત્યાં સુધી કદી નહીં પહોંચો. તમને પોતાને ટ્રેન કરવા પડશે. પહેલા તો જે પાસ્ટર કહી રહ્યા છે એને સાંભળીને કરવાનું શરૂ કરો. કરી શકો શરૂઆત. કે જો તમે તમારી સામે દેખાતા શરીરના વ્યક્તિની વાતો સાંભળી નથી કરી શકતા, એ અદ્રશ્ય પરમેશ્વરનું તમે કેવી રીતે સાંભળશો? એ જ કારણ છે કે અમે તમને કહીએ છીએ કે જો તમે ચર્ચમાં મારું નથી સાંભળી રહ્યા તો ઘણું મુશ્કેલ છે. પરમેશ્વર તમારી સાથે વાત કરી રહ્યા હશે. અમને ખબર છે અમે શું કહી રહ્યા છો. તમે કેટલી પણ પ્રાર્થના કરી લો, પરમેશ્વર તમારી સાથે વાત નહીં કરે. કે જે વ્યક્તિ પરમેશ્વર તમને આપ્યા છે એની વાત તમે નથી સાંભળી રહ્યા. મારી મરજીથી પાસ્ટર નથી બન્યો, તમે મારા સંબંધી નથી. મારું તમારું હૃદય પરમેશ્વરે જોડ્યું છે, એટલા માટે તમે અહીંયા છો. પરમેશ્વરે તમને કહ્યું કે હું તમારો પાસ્ટર છું, એટલે તમે અહીંયા આવી ગયા. દરેક રવિવારે આવો છો સાંભળવા. તમે એમનું નથી સાંભળી શકતા જેને પરમેશ્વર તમારા માથે બેસાડ્યા છે. પરમેશ્વર તમારી સાથે કદી વાત નહીં કરે. હું શ્રાપ નથી આપી રહ્યો, અને કામ કરવાની રીત તમને જણાવી રહ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો છે જ્યારે તમે ખ્રિસ્તી બની ગયા તો તમે પરમેશ્વરનું સાંભળવાનું કેમ ન શીખ્યા? પરમેશ્વરનું સાંભળવાનું કેમ ન શીખ્યા? કેમ ન શીખ્યા? કેમ કે ચમત્કાર ત્યારે જ થશે
ત્યારે એ તમને કંઈ કહેશે અને એ તમને ત્યારે જ કહેશે જ્યારે તમે સાંભળવા માટે તૈયાર છો. જો તમે સાંભળવા માંગતા જ નથી, એને ખ્યાલ છે કે તમે સાંભળી શકો છો કે નથી, એ જ કારણ છે ઘણા લોકો પરમેશ્વરથી કદી નથી સાંભળી શકતા, કારણ કે પરમેશ્વરને ખબર છે કે તેમને મારાથી સાંભળતા નથી આવડતું. કેટલા લોકોને સમજમાં આવી રહ્યો છું શું કહી રહ્યો છું, સાચું છે કે નહીં, સાચું છે કે નહીં. ઘરમાં બે બાળકો છે, એક સાંભળે છે એક નથી સાંભળતો, અને જે નથી સાંભળતો તમે કહો છો આ તો સાંભળતો જ નથી, એને શું વાત કરવાની, અને તમે કોની પાસે જતા રહો છો? બીજા પાસે. પરમેશ્વર ઇમ્પોર્ટન્ટ વાતો તમને કદી નહીં જણાવે, કેમ કે તેને ખબર તમે સાંભળતા જ નથી. તમે કહો છો એને શું વાત કરવાની, સાંભળતો જ નથી. એ કોને કહી દેશે? જે સાંભળે છે, જે પોતાના મનની કરે છે. પરમેશ્વર કરશે જા, પણ એને નથી ખબર કે હું મારા મનથી જીવું છું. તમને ખ્યાલ તમે કેટલી ખોટી જગ્યા પર છો જ્યાં પરમેશ્વર તમારી સાથે વાત નથી કરતા. અને જો પરમેશ્વર તમારી સાથે વાત નથી કરતા, તમારા જીવનમાં ચમત્કાર ક્યાંથી થશે? કેમ કે ચમત્કાર ત્યારે જ થશે જ્યારે તમને કહેશે અને તમે એ કરશો જે એને તમને કરવા માટે કહ્યું છે. કેમ ઇસ્રાયેલના બાળકો કે મૂસાને કહેતા, મૂસા તું જ વાત કરી લે, અમારાથી નહીં થાય? કેમ કે તેમણે કદી પણ પરમેશ્વર સાથે વાત કરવાનો પ્રયત્ન ન કર્યો. તેઓ પરમેશ્વરની ભૂંડું બોલી રહ્યા હતા, પરમેશ્વર સાંભળી રહ્યા નહોતા. વિચાર કરીને જો, પરમેશ્વરથી સાંભળવાની તેમણે કદી પ્રેક્ટિસ ન કરી, કદી ન કરી. હા, પરમેશ્વર વિશે ખોટું બોલવાની પ્રેક્ટિસ કરી હતી. એ એમનાથી જલ્દીથી થઈ જતું હતું. થોડી મુશ્કેલી આવે, કોઈ બીજું પણ કંઈક કરી દે તો તરત તે કહેતા, ઓ એટલા માટે કહ્યું તું જંગલમાં ના જાઓ, જો અહીંયા ઘડી કાંટા લાગી રહ્યા છે. પ્રભુ, ખબર પડી કોઈ પડોશીએ કિલ્લો માર્યો તો. હા 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 હા. અને જે દિવસે પરમેશ્વર તમારી પુસ્તક ખોલશે, એને કંઈ પણ સારું ના દેખાય, એ કહેશે કે છોડી દો, હું કોને આના વિશે કહું? બીજા કોઈને કહેશે. પરમેશ્વર કદાચ તમારા પોતાની દયામાં વિચારી લે કે આજે તમારી સાથે વાત કરે, અને તમારું પુસ્તક ખોલશે અને જોશે કે આ તો હંમેશા વિરોધ કરી રહ્યો, આની સાથે શું વાત કરવાનું, બીજા સાથે જવું. તમને નથી ખબર સ્વર્ગમાં શું થાય છે? હું તમને જણાવું છું સ્વર્ગમાં શું થાય છે. વિરોધ કરવાવાળા ન બનો, વચનને કરવાવાળો બનો. પ્રેઝ ધ લોર્ડ. ચમત્કાર ક્યારે થશે? જે કઈ પડોશીને કહો, જે કઈ જે તમને કહે, જો કહેશે કે નહીં કહેશે એ પર તમે ડિસાઈડ કરશો. ઓ પાછળ પરમેશ્વર અમને કંઈ કહ્યું જ નહીં. મેં કહ્યું તમે કદી સાંભળવાનો પ્રયત્ન પણ ન કર્યો, તમે કદી પ્રેક્ટિસ ન કર્યું સાંભળવાની, તમે કદી પણ નાના નાના કામ ન કર્યા જેથી તેનો તો અવાજ તમને સંભળાય. અને એક દિવસ તમને શું કહી શકતો? મોટા કામ તમને કહી શકતો, મોટા ચમત્કારોની ચાવી તમને આપી શકતો. સાંભળી રહ્યા છો તમે? કેટલા લોકોને સમજમાં આવી રહ્યો છે? બોલો, મોટા ચમત્કારોની ચાવી, મોટા ચમત્કારોની ચાવી. કેટલાની સાથે ચમત્કાર થાય છે નાના જ હોય છે, કદી મોટા નથી થતા. કેમ? કેમ કે તેમણે કદી પોતાને સાંભળવા માટે તૈયાર ના કર્યા. તેઓ હંમેશા પોતાનું સંભળાવી રહ્યા હતા, પોતાની મુશ્કેલી જણાવી રહ્યા હતા, પોતાની તકલીફ કહી રહ્યા હતા. તેઓ નહોતા સાંભળી રહ્યા કે પરમેશ્વર તેમને શું કહી રહ્યા હતા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું સાંભળી શકું છું? સાંભળી શકો છો? કોણ ડિસાઈડ કરશે? પ્રભુ. કેમ કે ચમત્કારોમાં ભૂલ નથી થતી. બોલો, ચમત્કારોમાં ભૂલ નથી થતી. ચમત્કાર તો આમ થઈ જાય છે. તમારું કામ શું છે? જ્યારે પરમેશ્વર મૂસાને કહ્યું કે તમારો હાથ વધાર અને સમુદ્રને 2 ભાગમાં વહેંચી નાખ, કેટલો ટાઈમ લાગ્યો? કેટલો ટાઈમ લાગ્યો? કદાચ મિનિટોમાં. પાણી અહીંયા ઊભું રહી ગયું, પાણી આ બાજુ ઊભું રહી ગયું. એ પહેલા કે મૂસા વિચારે પાણી ક્યાં જશે, પાણીને ખબર હતી ક્યાં જવાનું છે. વિચાર કરીને જુઓ. મૂસા વિચાર્યો હતો કે પાણી અહીંયા જશે, આટલું બધું પાણી ક્યાં જશે. ત્યારે પરમેશ્વર કહ્યું હાથ ફેલાવ. પરમેશ્વરે, પવિત્ર આત્માએ પાણીને કહી દીધું ક્યાં જવાનું છે. સ્વદૂતોએ પાણીને ઊભું કરી દીધું. ઓ લોર્ડ. બાકી એને ખબર ચમત્કાર કેવી રીતે કરવાનો છે. મૂસાનું કામ શું હતું? હાથ ફેલાવવો. પાણીનું કામ હતું ઊભા રહી જવું. વિચાર કરીને જુઓ. મૂસાનું કામ હાથ ફેલાવવાનું હતું. તો તમારું કામ શું છે? એ કરવાનું જે તમને કરવા માટે કહેવામાં આવ્યું છે. બાકી વસ્તુ કેવી રીતે થશે તેની પર છોડી દો. એને ખબર છે કેવી રીતે થવાનું છે. તમે એ કરો જે તમને કરવા માટે કહેવામાં આવ્યું છે, બાકી એ જોઈ લેશે. પ્રેઝ ધ લોર્ડ. એ ચમત્કારો કરવામાં એક્સપર્ટ છે. બોલો, પરમેશ્વર ચમત્કાર કરવામાં એક્સપર્ટ છે. નથી? તેણે એ બોલ્યા અને પ્રકાશ થઈ ગયો. ન થયો? તમારા ઘરમાં લાઈટ જતી રહી, તમે લાઈટ જતી રહી, તમે એ પણ બોલી દેતા પ્રકાશ થઈ જાય. કદી તમે કહ્યું? હું તમને કહી રહ્યો છું ટ્રેનિંગ.
મારા ઘરમાં જ્યારે લાઇટ જાય હું કહું લાઇટ આવી જા. હું નથી કહેતો લાઇટ જતી રહી. મારા મોઢામાંથી આ નીકળશે નહીં. જો લાઇટ જતી રહી તો મારો પહેલો શબ્દ હશે કે લાઇટ આવી જા. કેમ કે મારો દિમાગ પ્રોગ્રામ છે ચમત્કારો કરવા માટે. શેની માટે? હેલો, એ બોલવા માટે જે હું ઈચ્છું છું. મારો દિમાગ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ. મેં સાંભળીને વચનને, મેં તમને કહ્યું ને, પરમેશ્વર વચન છે બે ધારી તલવારથી પણ વધારે તીક્ષ્ણ. વચને મારી અંદર ઘૂસીને બધું ઓપરેશન કરી લીધું છે. હવે જે નીકળે છે શું છે? વચન. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે લાઇટ જાય છે લોકો કહે છે લાઇટ જતી રહી. હું કહું છું લાઇટ આવી જા. લાઇટ આવી જા. લાઇટ આવી જા. કમ ઓન. હું કેમ બોલું લાઇટ જતી રહી? એ બધા બોલે છે. હું માણસ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું શું કામ બોલું લાઇટ જતી રહી? પ્રેઝ ધ લોર્ડ. કેટલી સ્ત્રીઓ ડબ્બો ખોલે છે અને જ્યારે ચોખા નથી હોતા, ઓ જો તમે કંઈક કરતા નથી, ચોખા ખલાસ થઈ. હું કહું બેન બોલી લો, ડબ્બામાં ચોખા આવી જાય. હા 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 હા, હસી લો. હા 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 હા. તો હું મારી પત્ની સાથે હતો, તે બ્રશ કરી રહી હતી. મેં કહ્યું અમે આપણે 1 અરબ રેપ્સોડી વેચવાના છે. તે કહ્યું હા હે, તો આ ઘરમાં નહીં કરવાનું. કહેવાનું વાવ 50 અરબ આવી રહ્યા છે એનો મતલબ. મેં કહ્યું આ રીત છે આ ઘરમાં જીવવાની? આ ઘરમાં હે એવું નહીં. આ ઘરમાં ચાલે છે વાવ 1 અરબ વેચવાના છે એટલે 50 અરબ આવી રહ્યા છે. સિમ્પલ. અહીંયા રિએક્શન હે વાળું નથી. અહીંયા છે વાવ 1 અરબ વેચવાની છે તો 50 અરબ આવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એટલી જ રાખી સારી હતી કે મારા કરણ અર્જુન આવશે. એ ઠાકુરથી બીતી નહોતી. બીતી હતી, એ ડરી હતી, ડરેલી હતી. એ પણ શું કહી રહી? મારા કરણ અર્જુન આવશે. કોઈ લોકોને કહો 10 લાખ આપી દો તો કે હે, તમે પણ કહો કે 10 લાખ આવશે. પ્રેઝ ધ લોર્ડ. ઓછામાં ઓછી હિંમત કરો, ડરો નહીં. પડોશીને કહો ડરો નહીં, બોલો. આખી દુનિયા મારી છે. તમારા હાથો ઉઠાવો અન્ય ભાષામાં બોલો. બોલો અન્ય ભાષાઓમાં. Hallelujah. Praise the Lord. મહિમા. આ સમય છે તમારા ભેટ દશાંશ પાર્ટનરશિપને આપવાનો આનંદ સાથે. કેવી રીતે? આનંદ સાથે. ધન્યવાદ આપીએ છીએ આ ભેટ લાવવાનો અનુગ્રહ અવસર આપવા માટે. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે. આભાર આભાર આભાર. જેમાં આપ્યું છે એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે. ઓ ધન્યવાદ 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 આપીએ છીએ પ્રભુ. આ ભેટો પર તમારા આશીષોનું આહ્વાન કરે છે અને વૃદ્ધિનો નિયમને લગાવી તમારા રાજ્યના સુવાર્તાના વિસ્તાર માટે ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. બોલી શકો છો મહિમા. પ્રેઝ ધ લોર્ડ. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો. કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસ અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. હવે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ખ્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત છે. ઉભા થઈ શકો છો. પ્રભુનો આભાર માનીશું. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. નિશ્ચય ભલાઈ અને કરુણા
સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આનંદ મનાવો, વચન કામ કરે છે. और मैंने आपसे कहा था कि हमारा विशेष रीच आउट वर्ल्ड डे होगा. ये सुनिश्चित करो कि आप उसकी योजना बना रहे हैं. ये कुछ महीनों के बाद है, परंतु इतनी विशाल चीज की प्लानिंग करने के लिए लंबा समय लगता है. हम वास्तविकता संग्रह को लेकर जा रहे हैं पूरे विश्व में. वास्तविकता संग्रह को हर जगह, हर देश में, हर शहर में, हर गांव में, सारी बस्तियों में, ट्रेन्स में, बसेस में, स्कूलों में, हाईवेज पे और बाड़ों में हम परमेश्वर के वचन को हर एक के लिए उपलब्ध करना चाहते हैं. और हम इन्हें दे रहे हैं उनकी भाषा में, वो भाषा जो वो अच्छे से समझते हैं. तो उसकी योजना बनाइए और उसका एक भाग बनिए. इसे समझिए, हम अरबों कॉपीज की बात कर रहे हैं पूरे विश्व में. तो बड़ी योजना बनाइए जितनी आप बना सकते हैं. यही मैं आपसे कहूंगा, इतना बड़ा करिए जितना आप बड़ा कर सकते हैं. कितनी कॉपीज आप स्पॉन्सर कर सकते हैं, कितनी कॉपीज ये आपके ऊपर है. आप चुनिए कितनी कॉपीज आप स्पॉन्सर करने वाले हैं. पर ये सुनिश्चित है कि हम पूरे विश्व में अरबों कॉपीज ले जा रहे हैं. हम 10 अरब से ज्यादा कॉपीज को देख रहे हैं. हमारे पास बच्चों के लिए है, हमारे पास टीनेजर्स के लिए है, हमारे पास वयस्कों के लिए है और हमारे पास ब्रेल वर्जन्स में भी है. ये बहुत ही विशाल होने वाला है. इसमें से आधी कॉपीज हम प्रिंट करने वाले हैं और आधी कॉपीज डिजिटल फॉर्मेट्स में होगी. पर आप जानते हैं कि डिजिटल फॉर्मेट्स हमेशा इससे ज्यादा हो सकते हैं, तो वो ज्यादा मुश्किल नहीं है. पर वो प्रिंट कॉपी है जिसमें ज्यादा समय लगता है. यही कारण है कि हम अभी शुरुआत कर रहे हैं. सुनिश्चित करो कि आप प्रिंट कॉपी में निवेश कर रहे हैं. ये बहुत जरूरी है सुसमाचार प्रचार के लिए, बहुत जरूरी. तो चलिए इसे करते हैं, चलिए इसे करते हैं परमेश्वर के लिए. तो वो 4 महत्वपूर्ण एक्शंस है जो आप आज और हर रोज करते हैं उस महान और महिमामय दिन तक. पहला है, हर रोज प्रार्थना करिए. जुड़िए हमारे साथ 1 बिलियन मिनट्स प्रेयर मार्च में. और यहाँ पर जुड़ने के लिए आप जा सकते हैं 1billionminutes. और हर रोज 15 मिनट प्रार्थना करिए. अपने हर मिनट को विश्व के देशों के लिए और आत्माओं के लिए जोड़ दीजिए. दूसरा, वास्तविकता संग्रह कॉपीज को सारी भाषाओं में और सारी कैटेगरीज में आप स्पॉन्सर करिए. स्पॉन्सर करिए भाषा को, स्ट्रीट डिस्ट्रीब्यूशन को और रीच आउट वर्ल्ड डे को. तीसरा है, जुड़ जाओ. रीच आउट वर्ल्ड डे की महान वर्कफोर्स का एक सक्रिय भाग बन जाइए. वास्तविकता संग्रह को डिस्ट्रीब्यूट करने के लिए एक मिशनरी बन जाइए और बहुत सारी सेवाओं में आज ही जुड़ जाइए. चौथा है, जोड़ो. जैसे आप जुड़े हैं, आप अपने मित्रों को, परिवारों को, सहकर्मियों को, संस्थानों को हमारे साथ पार्टनर बनने के लिए जोड़ देते हैं ताकि हम वास्तविकता को पूरे विश्व में ले जाए. ये है वास्तविकता संग्रह को पृथ्वी के छोर तक ले जाना. रीच आउट वर्ल्ड की और अधिक जानकारी के लिए आप हमें नीचे दिए गए नंबरों पे कॉल कर सकते हैं या विजिट करें www.reachoutworld.org.